એવો કૃણાલભાઈ, કોઈ નાના બાળકને ખબર પડે કે આમાં ગોઠવણ.com સિવાય કાંઈ નથી. તાલાળા પોલીસ એ સામાન્ય ગુનેગારોની જેમ હવે દેવાયત ખવાડ પર એક કાર્યવાહી કરશે કે પછી ત્યાં પણ એ કંઈક દોસ્તીની ભાવના અથવા તો નામાંકિત કલાકારોની જેમ તેની સાથે વર્તન કરવામાં આવશે? 7 ટીમ તમે જે કીધી, 7 ટીમ હકીકતે રાજકોટ ને સુરેન્દ્રનગર ને જુનાગઢ ને ફલાણી સોમનાથ ગીર ને, તો મને કયો 6 ટીમ ક્યાં ક્યાં ગઈ ને હું કર્યું એ કયો છે કે જાહેર કરો. તમે ક્યાં ગયા, કોને પૂછ્યું, શું તપાસ કરીને રિપોર્ટ તો હોય કે નહીં? દુનિયામાં એવો કયો અપરાધી કોઈ પણ હોય કે જે અપરાધ કરીને પોતાના ઘરમાં છુપાય? એવું કોઈ દી હોય જિંદગીમાં? માણસ ઘરેથી બહાર ભાગે, હું કામ ઘરના હેરાન ન થાય, ગામમાં વળી કઈક બહુ દેકારો ન થાય અને ક્યાંક બીજી સેફ જગ્યાએ હોયા જાય. બરાબર. જ્યારે આજે વાત કરવામાં આવે તો દેવાયત ખવાડ સહિત 6 આરોપીની પોલીસે એ ધરપકડ કરી લીધી છે. એટલે તમારા ગામમાં ઈ બેઠો રહીએ તો કાખમાં છોકરું તમે ગામમાં ગોતવા નીકળ્યા, ઉલ્લુ બનાવવાનું કારખાનું હોય એવું લાગે છે. 7 ટીમ. દેવાયત ખવાડ 4 દિવસથી ફરાર હતા, પણ આ ગુજરાત પોલીસની કામગીરી અને ગુજરાત પોલીસનું આ સફળતાપૂર્વકનું ઓપરેશન દેવાયત ખવાડને માત્ર 4 દિવસની અંદર એમના જ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા છે. તો માણસ તપાસ કરવી હોય તો નરસિંહ મહેતાનો ચોરો ક્યાં આવ્યો તો તમે જાફરાબાદ જાઓ કે જુનાગઢ જાઓ. બસ આ નાઇટ વોચની ભૂમિકામાં હતી આ કહેવાતી 6 તપાસ ટીમ નંબર 1. આની પહેલા પણ જયારે એને બ્રિજરાજ ભાઈની મયુરસિંહ ભાઈની હારે ડખો થયો તો એ મયુરસિંહ રાણાના હાથ પગ ભાંગ્યાને ધોકાવાળી થઈ 10 દિવસ ફરાર રહ્યા હતા. 11મે દિવસે વાજતે ગાજતે કહું છું, વાજતે ગાજતે સરેન્ડર થઈ ગયા. કોઈ એનો વાળે વાંકો કર્યો નહીં. એ જેલ બેલ પછી સમજ્યા આવે. આ જેમ ભાઈ દેવાયત ખવડ મોરે મોરો કે છે તો પોલીસે આની સામે મોરે મોરો કાં ન ભટકાણી? તમારી પાસે ધરપકડ થઈ ગઈ, મોરે મોરો કાઢો ને વરઘોડો, જો તમારા ત્રેવડ હોય તો. એટલે એવું કઈ છે નહીં. 6 મહિનામાં ભાઈ ભગવતસિંહજીના તરફથી એના માણસો, ભલે પોતે ન હોય તો કઈ નહીં, એના જે કોઈ માણસો હોય એને હળી હંચો ચાલુ રાખ્યો હોય. તમે સમજો. કારણ કે આ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે કાળ મૂકે પણ કાઠી ન મૂકે, એટલે વર્ષ સુધી કદાચ એને એનું અપમાન યાદ રહેતું હોય ને એ આ બદલાની ભાવનાથી જ એક યાદ રાખીને બેઠા હોય કે ક્યારે મારી સામે એકલા મળે. કાળ મૂકે ને કાઠી ન મૂકે ને એમ કે ધડ લડે ને સિર પડે ને સુરવીર કોઈથી ભાગે નહીં ને સૂતા જાગે કાયર ભાગે, આવું બધું જે હુરાતન ચડાવવાળી વાતો છે ને ઈ કંઈક તો માણસને બહેકાવી નાખે. તો સોશિયલ મીડિયા તો ગોફણીયો ઘાવ છે, એને ફાવે ત્યાં લોકો ગમે એમ બોલતા હોય ગમે એમ કરતા હોય. એ તમારા કટ્ટર સમર્થક કે કટ્ટર વિરોધી હોતા નથી. દેવાયત ખવડે એ પણ ખુલાસો કરવો જોઈએ કે સામે તરફથી કેટલાને કેવા પ્રકારના ઉશ્કેરણીજનક મેસેજીસ આવ્યા છે કે કેમ, હા કે ના. હોય તો એ પ્રિન્ટ આઉટ કરી પ્રેસ થી માંડીને પોલીસ સુધીને કેવું જોઈએ. એ ત્યારે તમે મર્યાદામાં જુઓ છો ત્યારે બાપ અને દીકરી સાથે બેસી અને માણી શકે એવું આ પવિત્ર એવું લોક સાહિત્ય છે, એને ગજવવાની જરૂર છે, લજવવાની નહીં. હવે પોલીસ આમાં કાર્યવાહી કરે તો દેવાયત ખવાડની મુશ્કેલીમાં કેટલો વધારો થઈ શકે સાહેબ? પેલી વાત તો એ કે કાર્યવાહી કરે તો પોલીસની મુશ્કેલી વધે એમ છે. પોલીસ શબ્દ તમે ભૂલી જાવ સાહેબ. ગુજરાતમાં પોલીસ જેવી કોઈ તંત્ર છે જ નહીં. વરઘોડા કાઢ્યા તો તમે મારો ને લ્યો. તમારે જો વરઘોડા કાઢવા છે તો આઈપીએસ કેડરના જે પોલીસ કમિશનર ડીસીપીઓ ઈ કા કોઈને ભાઠાવાળી કરવા નજરે નથી પડતા. એટલે આ બધી બેવકૂફાઈ છે, બધી કાગળ ઉપરની લીપાપોથી છે. 7 ટીમને 8 ટીમને કોઈ હરામ એ ટીમને કે બધી બહાર પાડો. 7 ટીમમાં સભ્યના નામ આપો, કોના નેતૃત્વ હેઠળની ટીમ હતી, ક્યાં ક્યાં ગયા તો હું એને ગુલ ખીલાવ્યા તે જાહેર કરો લ્યો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા ફરી એ જ કે છેલ્લા કેટલાક દિવસો થયા એ દેશભરમાં ડાયરાના કલાકાર તરીકે ડાયરા ગજવતા દેવાયત ખવાડની કરવી છે. દેવાયત ખવાડે એ સનાથલમાં થયેલી બબાલનો એ 6 મહિના પછી એ ગીરના સાસણના જંગલની અંદર બદલાની ભાવનાથી જે હુમલો કર્યો એ ઘટના એ પૂરા ગુજરાતની અંદર ચર્ચા થઈ રહી છે. છેલ્લા 4 દિવસ થયા એ દેવાયત ખવાડ આ ઘટના પછી ક્યાંક ને ક્યાંક ફરાર હતા
અને બાદમાં 7 જેટલી પોલીસની ટીમો તેમને પકડવા માટે કામે લાગી હતી. ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર પોલીસે સર્ચ ઓપરેશન કર્યું, પણ અંતે દેવાયત ખવાડ પોતાના જ વિસ્તારમાંથી એટલે કે દુધઈ તેમના ફાર્મ હાઉસેથી પોલીસને મળી આવ્યા છે. આજે એની ચર્ચા કરવી છે, અને ચર્ચા એટલા માટે કેમ કે પૂરા ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં તેઓ ડાયરા તરીકે ભારતની સંસ્કૃતિ, ભારતના ઇતિહાસ અને લોકશાહી અને લોક સંસ્કૃતિની વાતો કરી અને સૌ કોઈને પ્રભાવિત કરી રહ્યા છે. તેમના કંઠમાં એ સરસ્વતી છે અને સાથે સાથે જ આ તેમના અવાજથી એ તેમના ચાહકો ખૂબ મોટા પ્રમાણમાં છે. ત્યારે આજે તાલાળા પોલીસ એ સામાન્ય ગુનેગારોની જેમ હવે દેવાયત ખવાડ પર એક કાર્યવાહી કરશે કે પછી ત્યાં પણ એ કંઈક દોસ્તીની ભાવના અથવા તો નામાંકિત કલાકારોની જેમ તેની સાથે વર્તન કરવામાં આવશે. જ્યારે આજે વાત કરવામાં આવે તો દેવાયત ખવાડ સહિત 6 આરોપીની પોલીસે એ ધરપકડ કરી લીધી છે, અને દેવાયત ખવાડની ધરપકડથી હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું ગીર સોમનાથ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠશે કે પછી કડક કાર્યવાહી કરી અને તે દાખલો બેસાડશે. આવા તમામ સવાલો હવે એ જનતા પૂછી રહી છે. કોઈ કહી રહ્યું છે કે કંઈ નહીં થાય, તો કોઈ કહી રહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે. દેશમાં લોકશાહી છે, સામાન્ય વ્યક્તિઓ સાથે જે પણ વર્તન પોલીસ કરતી હોય એ જ વર્તન એક ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવાડ સામે પણ કરવું જોઈએ. દેવાયત ખવાડ 4 દિવસથી ફરાર હતા, પણ આ ગુજરાત પોલીસની કામગીરી અને ગુજરાત પોલીસનું આ સફળતાપૂર્વકનું ઓપરેશન દેવાયત ખવાડને માત્ર 4 દિવસની અંદર એમના જ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા છે. તેમને ગીર સોમનાથની અંદર હાજર કરી દેવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે ગીર સોમનાથ પોલીસ એ દેવાયત ખવાડને કોર્ટની અંદર રજૂ કરી અને રિમાન્ડ કેટલા દિવસના માંગશે, દેવાયત ખવાડને કેટલા દિવસો સુધી જેલમાં રહેવું પડશે, આ તમામ સવાલો અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. અને આ જ સવાલોની વચ્ચે અત્યારે આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયેલા છે. જગદીશ મહેતા સાથેથી જ આ સમગ્ર મુદ્દે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે આ મુદ્દાને લઈ હવે તેમનું શું માનવું છે. છેલ્લા કેટલાક દિવસો થયા એ દેવાયત ખવાડની ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે. દેવાયત ખવાડે જે ગીરની અંદર એ સાસણના જંગલની વચ્ચે એ મોરો આપી અને બદલાની ભાવનાથી જે હુમલો કર્યો હતો, ત્યારબાદ ચારેકોર ચર્ચાઓ થઈ રહી હતી. દેવાયત ખવાડને પકડવા એ પોલીસની 7 જેવી ટીમો એ કામે લાગી હતી. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર ને બાદમાં અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ જે સર્ચ ઓપરેશન કર્યું, ત્યારે દેવાયત ખવાડ 4 દિવસના ફરાર બાદ આજે પોલીસના ઝપટમાં આવી ગયા છે. પોલીસે તેમની ધરપકડ કરી છે. હવે આ જ મુદ્દે મારી સાથે વાતચીત કરવા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર એવા જગદીશભાઈ મહેતા મારી સાથે જોડાયા છે. સાહેબ, આ છેલ્લા કેટલાક દિવસોથી આ જે ચર્ચા ચાલતી હતી, પણ આ દેવાયત ખવાડ આજે પોલીસ પકડમાં આવી ગયા છે. આ હાથે કરીને પકડમાં આવી ગયા, ગોઠવણી હતી કે પછી પોલીસે રેડ પાડી અને ત્યાંથી દેવાયત ખવાડ મળી આવ્યા? જુઓ કૃણાલભાઈ, કોઈ નાના બાળકને ખબર પડે કે આમાં ગોઠવણ.com સિવાય કાંઈ નથી. 7 ટીમ તમે જે કીધી, 7 ટીમ હકીકતે રાજકોટ ને સુરેન્દ્રનગર ને જુનાગઢ ને ફલાણી સોમનાથ ગીર ને, તો મને કયો 6 ટીમ ક્યાં ક્યાં ગઈ ને હું કર્યું એ કયો છે કે જાહેર કરો. તમે ક્યાં ગયા, કોને પૂછ્યું, શું તપાસ કરીને રિપોર્ટ તો હોય કે નહીં. અને પાછું મળ્યું ક્યાંથી? દુધઈ થી, એના માદરે વતન થી. દુનિયામાં એવો કયો અપરાધી કોઈ પણ હોય કે જે અપરાધ કરીને પોતાના ઘરમાં છુપાય? એવું કોઈ દી હોય જિંદગીમાં? માણસ ઘરેથી બહાર ભાગે, હું કામ ઘરના હેરાન ન થાય, ગામમાં વળી કઈક બહુ દેકારો ન થાય અને ક્યાંક બીજી સેફ જગ્યાએ હોયા જાય. બરાબર? આ કેસમાં તમે જુઓ, 4 દિવસ ફરાર રહ્યાના 7 ટીમને મળ્યા નહીં. ભાઈ દેવાયત ખવાડ બોલો. એટલે પેલા તો એ 6 ટીમ જેને નથી મળ્યા ને એની શંકા ભયંકર થવી જોઈએ. તમે લોકોએ કઈ ફીફા ખાંડ્યા કે હું કીધું? નંબર 1. નંબર 2, તમે જેને કયો છો ધરપકડ કે દબોચી લેવાયો અને ફલાણું ને જકડમાં આવી ગયું, કાંઈ હરામ બરોબર જકડ બકડમાં આવે તો એટલે તમારા ગામમાં ઈ બેઠા રહીએ
તો કાખમાં છોકરું તમે ગામમાં ગોતવા નીકળ્યા, ઉલ્લુ બનાવવાનું કારખાનું હોય એવું લાગે છે. સાથે સાથ ટીમ ખોટે બનાવે કાગળ ઉપર, કારણ કે દેવાયત ખવડ કઈ કમ નથી. એની ઓળખાણ પીછાણ આ છે તે છે, કલાકાર તરીકે એની કેરિયર, આ બે ચાર અપરાધ એ જવા દો, એ બાય પ્રોડક્ટ છે. બેઝિકલી રીઢો ગુનેગાર એવું તો છે નહીં, મૂળ તો કલાકાર છે ને. એની ઓળખ શું છે? બહેતરીન કલાકારની, રીઢા અપરાધીની નહીં તો હજી સમજતી. પણ રીઢા અપરાધી છે, અપરાધ બાય પ્રોડક્ટ છે, બેઝિકલી કલાકાર છે. તો માણસ તપાસ કરવી હોય તો નરસિંહ મહેતાનો ચોરો ક્યાં આવ્યો તો તમે જાફરાબાદ જાઓ કે જુનાગઢ જાઓ? ગિરનાર ક્યાં આવ્યો તો જુનાગઢમાં તપાસ કરો ને કે રાજકોટમાં? પેલા જુનાગઢમાં તો કરો, ન્યા ન મળે તો વળી કઈક બીજી વાત થાય. માણસ સમજી લ્યો. એમ માણસને પેલા ગોતો હોય તો ક્યાં ગોતો? આપણે જગદીશભાઈ ને કાંઈ એનું ઘર કાંઈ એની ઓફિસ, બેમાંથી એક તો પેલા હોય ને. એમ તમારે એનું માદરે વતન સુરેન્દ્રનગરના દુધઈ ગામનું છે તો પેલા દુધઈમાં માણસ તપાસ કરે, પછી અમદાવાદ ખાતે અત્યારે જ્યાં રહેતા હોય ત્યાં તપાસ કરે, પછી એના ભાઈ દોસ્તારોમાં તપાસ કરે, તો તપાસ ટીમ કામે વળગી કહેવાય. એક પણ માણસ દેવાયત ખવડના કોઈ સગા સંબંધી કે મિત્ર જાહેર કરે લ્યો કે મને કોઈ પણ પોલીસે ફોન કર્યો હોય તો દેવાયત ખવડ ક્યાં છે, તો આ ટીમ ક્યાં ગઈ છે મને કયો. 4 દી ટાઈમ પાસ કરે. આપણે જે નાઇટ વોચમેન ક્રિકેટમાં આવતું, નાઇટ વોચમેન ની ભૂમિકા શું હોય? છેલ્લી 8-10 ઓવર બાકી હોય ને તો આઉટ નહીં થાવ, વિકેટ નહીં પડવા દેવાની, એમને ટીચુક કરીને કાઢી નાખવાનું, એટલે હું બીજા દિવસે વળી પાછું ફ્રેશ થઈ જવાય. બસ આ નાઇટ વોચમેન ની ભૂમિકામાં અત્યારે કહેવાતી છે તપાસ ટીમ નંબર 1. આની પેલા પણ જયારે એને બ્રિજરાજ ભાઈની મયુરસિંહ ભાઈની ડખો થયો હતો, એ મયુરસિંહ રાણાના હાથ પગ ભાંગાના ધોકાવાળી થઈ 10 દિવસ ફરાર રહ્યા હતા. 11મે દિવસે વાજતે ગાજતે સરેન્ડર થઈ ગયા. કોઈ એનો વાળે વાંકો કર્યો નહીં. એ જેલ બેલ પછી સમજ્યા. હવે આ કેસમાં 4થા દિવસે થઈ ગયું. બરાબર. હવે થઈ ગયું, તમે જેટલી એમાં કલમ લગાડવામાં આવી છે, કલમની જો સરવાળો તમે માંડો ને તો આપણને લાગે કે આને લગભગ આ ભવે તો કુંજાણે છૂટે, તો એટલી તો કલમ લગાડી છે. બરાબર. 307 ને 109 ને 108 ને નવી દુનિયાભરની ભારતીય આચાર સંહિતાની જે ગુંડાગીરી, મવાલીગીરી, ખંડણી, લૂંટ, તોડફોડ, ધમકી, જાનથી મારી નાખવા સુધીની કોશિશથી માંડીને જેટલા પણ તમને શબ્દો જડે એ બધી કલમ લગાડવામાં આવી હતી. હવે આટલી મોટી કલમ જો તમે લગાડી હોય તો એનો અર્થ એમ છે કે સાતિર દિમાગી અપરાધી હોઈ શકે, અને એવો હોય તો ભાઈ ગૃહમંત્રી શ્રી તો અત્યારે કે છે ને, આ જેમ ભાઈ દેવાયત ખવડ મોરો કે છે, તો પોલીસે આની સામે મોરો કાં ન ભટકાણી? તમારી પાસે ધરપકડ થઈ ગઈ, મોરો કાઢો ને વરઘોડો, જો તમારા ત્રેવડ હોય તો. એટલે એવું કઈ છે નહીં. આપણે એમ નથી કહેતા કે આનો વરઘોડો કાઢવો જોઈએ, તો પોલીસે એવી ફાકા ફોદારી ન કરવી જોઈએ એમ કઉ છું. દેવાયત ખવડ રીઢો અપરાધી નથી, બેઝિકલી સારો કલાકાર છે. આ બધું થાતા થઈ ગયું છે વાકાતરા હું, એટલે એને આ બધી પીંજણ થઈ છે. મેં આની પેલા અનેક ટીવી ચેનલમાં કીધું છે, તમને કહી દઉં કે 6 મહિના ફેબ્રુઆરી 2025માં એને ભગવતસિંહજી નામના અમદાવાદના દરબાર સાથે વાતચીત ડખો થયો. 8 લાખ રૂપિયા આપ્યા ને કલાકાર તરીકે હાજર ન થયા વગેરે વગેરે. બરાબર. હવે એ ભગવતસિંહજી અને ધ્રુપદસિંહજી એના દીકરા કે એના ભાઈ કે જે ગણો તે, હવે જે ડખો થયો 6 મહિના થઈ ગયા ધ્રુપદસિંહજી અને ભગવતસિંહજી ની સાથે. બરાબર. ધ્રુવરાજસિંહજી. હવે 6 મહિના થઈ ગયા તો કોઈ પાગલ છે 6 મહિના પછી પાછું એને કઈ એમ ભૂવો ધૂણે એમ ધૂણ્યા હોય કે ના હવે આ ભાઈને મારવા? હકીકત છે ને ઈ સત્ય દબાઈ જાય છે. 6 મહિનામાં ભાઈ ભગવતસિંહજીના તરફથી એના માણસો, ભલે પોતે ન હોય તો કઈ નહીં, એના જે કોઈ માણસો હોય એને હળી હંચો ચાલુ રાખ્યો હોય, તમે સમજો, તો જ આ લોકો આટલા ઉશ્કેરાય બી ખરા. નહીતર કોઈ કલાકાર, હું કોઈ સામાન્ય માણસ તમને કહું, કોને કજિયો કરતા ફરવે મને ગમે મને કયો? આપણે કે કજિયાનું મોં કાળું, કોઈને ગમતું નથી હોતું, બીત ગઈ સો બાત ગઈ. તો 6 મહિના થઈ ગયા પછી શું કામ માણસ કરે? પણ અંદર ખાને એ ચાલતું હોય, વોટ્સએપ થ્રુ, બીજા બધા લાગતા વળગતા થ્રુ, કોઈ કલાકાર થ્રુ, કોઈ સમર્થક થ્રુ એની આરે વાતચીત પહોંચાડવામાં આવતી હોય. આપણે એવું બી બની શકે સાહેબ કે 6 મહિના પહેલા જે કઈ થયો એમાં પોલીસે જે એક્શન લેવા જોઈતા હતા, અમદાવાદ ગ્રામ્ય પોલીસે,
જે તે ઘટના વખતે, ત્યારે એમાં કંઈક જે પણ કાંઈ થયું એના હિસાબે આમ આપણે નોર્મલી વાત કરી તો, કારણ કે આ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે કાળ મૂકે પણ કાઠી ન મૂકે, એટલે વર્ષ સુધી કદાચ એને એનું અપમાન યાદ રહેતું હોય ને એ આ બદલાની ભાવનાથી જ એક યાદ રાખીને બેઠા હોય કે ક્યારે મારી સામે એકલા મળે અને હું આ ઘટનાને અંજામ આપું, એટલે એના ગીરનું જંગલ પસંદ કર્યું. હવે એમાં પોલીસની શું ભૂમિકા, પોલીસ હારે કાંઈક સેટિંગ હશે એટલે ગીરનું જંગલ પસંદ કર્યું, નકર બે અમદાવાદમાં રહે જ સાહેબ. ઈ તમને કહું કે કરીને શું છે, કાળ મૂકે પણ કાઠી ન મૂકે, ઈ છે ને વચેટિયા લોકોને પંપ મારવા વાળા હું કહું છું. બરાબર. ઈ આવા લોકોએ જ હુડ કાઢ્યું, આપણી ભાષામાં કહું તો. બરાબર. બંને તરફ કહું છું, એક તરફ નહીં. કારણ કે જે લોકો આવું કે છે કાળ મૂકે એમ કાઠી ન મૂકે, એને કે તું જામીન તો મૂક લ્યો, ભાઈડો હોય તો કમસે કમ. તારે તમારે આ છે ને જે ચડાવવા વાળા લોકો છે ને ઈ લોકો બહુ હેરાન કરતા હોય છે. કાળ મૂકે ને કાઠી ન મૂકે ને એમ કે ધડ લડે ને સિર પડે ને સુરવીર કોઈ દી ભાગે નહીં ને સૂતા જાગે કાયર ભાગે, આવું બધું જે હુરાતન ચડાવવા વાળી વાતો છે ને ઈ કંઈક તો માણસને બહેકાવી નાખે. ભાઈ તમે કયો કાળ મૂકે, તમે આ સુધીમાં મેં કીધું આની પહેલા અનેક ચેનલમાં કીધું, તમને કોઈએ કીધું કે આલ્યો આ દસ્તાવેજની નકલ, આલ્યો હું જામીન થાઉં છું, મારા ફલાણા આટલા મારી વસ્તુ છે આના તરફથી, અને બીજું હું આલ્યો આ પૈસા અથવા તો મારા સગા સંબંધી ફલાણા વકીલ છે, આ બધા વકીલની આખી ફોજ ઊભી કરી દઉં, દેવાયતભાઈ હાચા છે ને કાઠીનું રતન છે, એમ કોઈ સમાજે કીધું? સમાજે આમ કીધું કે અમે દેવાયતભાઈની સાથે છે, એવું એક નિવેદન સાંભળ્યું, દેવાયતભાઈની સાથે છે. પણ સાથે હોય તો આ ભાગતા શું કામ ફરે? તમે એની હારે ભાગતા ના ફરતા જોઈએ, સાથે હોય તો એની હારે ભાગતા હોવા જોઈએ. સાથે કોઈ હોતી બધી ખાલી નૈતિક વાતો થાય બુદ્ધિપૂર્વકની, સાથે એટલે મોરલ સપોર્ટ જેવી વાતો છે. પણ ભાગવું, દેવાયતભાઈએ પડ્યું જામીન, હવે દેવાયતભાઈએ લેવા પડશે, જેલમાં કેટલોક વાસ કાઢવો પડતો છે, દેવાયતભાઈએ કાઢવો પડશે. સાથે એટલે ખરેખર આખો સમાજ એમ કે કા અમને બધાને પૂરી દો અને કા દેવાયતભાઈને છોડી દો, તો સાથે કહેવાય. હવે એ જે ભોગવવાનું છે દેવાયતભાઈ ભોગવવાનું છે, સમજી લ્યો. તો સાથે એને આ બધું જે કાઠી ને કાળ મૂકે ને એવી બધી જે ડખો કરે છે એનો શું અર્થ મને કયો? બેઝિકલી એવું કાંઈ નથી સાહેબ. અંદર ખાને સામે પક્ષેથી પણ ભગવતસિંહજીના બાપુ તરફથી પણ એના ઈ પોતે ન હોય તો કાંઈ નહીં, એના કહેવાતા પાગ્યા કે એના મિત્રો કે એને હળી હંચો કર્યો હોય, સાંભળજો, તો જ આને કોઈ પાગલ તો છે નહીં. દેવાયતભાઈ જાણીએ તો છીએ ને, આપણે એની ફેવર નથી કરતા, પણ તમે ને હું પણ સમજી કે કૃણાલભાઈ 6 મહિના પહેલા મારે ને તમારે ડખો થયો હોય તો આપણે હવે ભૂલવાની કોશિશ કરીએ કે ચાલુ રાખીએ? ચાલુ ક્યારે રાખીએ? તમે તમારા કે મેં મારા તરફથી કંઈક હળી હંચો ચાલુ રાખ્યો, દર 15 દિવસે મને તમારા કે મારા તરફથી એવો મેસેજ મળતો હોય કે જે તમને આપણે જણાવી નાખે, સમજો. એટલે બીજા દ્વારા મેસેજ પહોંચતા હોય ને? બિલકુલ પહોંચતા જ હોય સાહેબ, કે ભાઈ અમુક માણસ આમ કે અમુક, હવે આના કઈ પુરાવા તો હોતા નથી. કોક કઈ બોલે કે ન બોલે, કોકના નામે ચડાવી દે કે તમને તો બાપુ એમ કહે કે હવે તો આ વખતે મરે એટલે પૂરો કરી નાખવો, બાકી હું નહીં કા તું નહીં. હવે કોઈ ટેલી કરતું નથી, તો આ કઈ ઓછી ઓલી નથી, આ કાઠી દરબાર તો છે જ. તો અમુક જીનેટિક સાયન્સ હોય સાહેબ કે ઈ ક્યારેય કોઈ નમતું ઝૂકે નહીં. આપણે અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો પાછી ઈ બધી પ્રથા તમે જાણો, અડધા પડધા પાળિયા વટવચનને કારણે થયેલા છે. બધા કઈ ગાયોના ધણ વાળવા કે અબળાની લાજ બચાવવા પાળિયા છે એવું નથી. કેટલાક વટને ખાતર વચનને ખાતર નહીં હોમાઈ ગયા છે. એ આવા જે કેટલાક લોકો વચેટિયા હોય છે એ બધી સોશિયલ મીડિયામાં જે છે ને ભાઈ, બે વસ્તુ થવી જોઈએ. એ દેવાયતભાઈએ પણ હજી એનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભગવાન કરીને આમાંથી બહાર નીકળી જાય તો ભવિષ્ય ઉજ્જવળ શું છે, એને સોશિયલ મીડિયા ઉપર બહુ ઓલું ન મદાર રાખવો. કારણ કે તમારું સારું બોલો તો તમારી સરાહના કરનારા પણ સોશિયલ મીડિયામાં હોય જ છે, અને એને જયારે વાંકવું પડે એનો એ લોકો પાછા આપણી ટીકાઈ કરતા હોય છે, આપણે જાણીએ છીએ. તો સોશિયલ મીડિયા તો ગોફણીયો ઘાવ છે, એને ફાવે અહીંયા લોકો ગમે એમ બોલતા હોય ગમે એમ કરતા હોય. એ તમારા કટ્ટર સમર્થક કે કટ્ટર વિરોધી હોતા નથી. એટલે આ કેસમાં 6 મહિના પહેલા જે કઈ એની 25/2 બનાવ બની ગયો એ પછીથી કોઈએ હળી હંચા ચાલુ રાખ્યા હોય એટલે આ લોકોએ કીધું કે હવે તો ગોતી જ લેવો છે ગમે એમ થાય તો. તમે વિચાર કરો, 2 ગાડી હાયર કરે છે કોકની મિત્રોની, હાયર કર્યા પછી એમાં એના માણસો લે છે 10-15 કે 12-15 જણા જે હોય તે, એમાં હથિયારો પણ મૂકે છે. પાછું એને પુષ્પા પંડ્યા નામનું એક અલગ ફેક એકાઉન્ટ બનાવ્યું, એના થ્રુ મેસેજ મોકલાવ્યો ભરતસિંહજીને. એટલે સાહેબ એ જે મેસેજ ની વાત છે એ ખાલી એક સાઈડ થી ખુલાસો થયો છે ધ્રુવરાજસિંહ બાજુથી. બની શકે ને કે આ સાઈડ થી એવા ખોટા એકાઉન્ટ બનાવીને હામી તરફ કોઈ મેસેજ કરેલા?
બસ હું ઈ જ કહું છું કૃણાલભાઈ, ઈ જ કહું છું, દેવાયત ખવડે એ પણ ખુલાસો કરવો જોઈએ કે સામે તરફથી કેટલાને કેવા પ્રકારના ઉશ્કેરણીજનક મેસેજીસ આવ્યા છે કે કેમ, હા કે ના. હોય તો એ પ્રિન્ટ આઉટ કરી પ્રેસ થી માંડીને પોલીસ સુધીને કહેવું જોઈએ. કારણ કે નહીં તો 6 મહિના પહેલાનો ઝઘડો થયો હોય તો અત્યારે શાસનમાં માથાકૂટ આ હદે કરવા સુધી પહોંચી જાય તો પછી 6 મહિના તમે કીધું બે અમદાવાદ રહે છે તો એ ગમે ત્યારે ભેગા થઈને લડી ન લીધા હોત, સમજો. અને તમે કહો કોઈ પસંદ કરવું શાસન ને ભાષણ, જો બધી કોરેના ચાહકો છે. સોમનાથ ગીરના જે મેઇન છે પોલીસ વડા મનોજસિંહ, આ ઈ પણ એના ખાસમ ખાસ છે, સમજી લ્યો. તો એવું ના હોય કે મનોજસિંહ જાડેજા જ્યાં છે ત્યાં ધોકાવાળી કરે કઈ છૂટી જાય, એવું તો કઈ હોય નહીં, એવું ના હોય. અને અમદાવાદમાં કઈ એને હાવ કોઈ અપરિચિત છે એવી વ્યક્તિ, આ તો ભાઈ બધી આખા દેશમાં બહુ ચાહકો ધરાવે, ગુજરાતમાં તો ખાસ. દેવાયત ખવડને કોણ નથી ઓળખતું? એટલે મૂળ વાત ઈ હું તમને કહેવા જાઉં છું કે એક તો આ કેસમાં પોલીસે દબોચી લીધો એ ખોટું છે. દબોચી કાંઈ નહીં, ગોઠવણ થઈ ગયું હોય બુદ્ધિપૂર્વક એમ પકડી લીધા છે. પણ બીજી વાત કે આ જે ડખો થયો એ ડખો થવાની પાછળ પણ પરસ્પર કહું છું, ખાલી ત્યાં ભગવતસિંહજી તરફથી થયું એવું નહીં, આ દેવાયત ખવડના માણસો થ્રુ અને ઓલી કોર ભગવતસિંહજીના માણસો થ્રુ ઉશ્કેરણીજનક કહી શકાય એવી સોશિયલ મીડિયામાં એકબીજા સાથે ચેટિંગ થઈ હોય એટલે જ માથું ફેર્યું હોય. તમે ને હું આપણે એક ઇસ્યુ ભૂલી જાય પણ તમને ખબર છે ને કેટલાક લોકોને હળી હંચો કરવાની ટેવ હોય, એ એવું લખે, તમને યાદ રખાવે, તમને તાજું કરાવ્યા રાખે સાહેબ. બસ ઈ તાજું જોખમ તાજું કરાવ્યા કરે. આ કેસમાં પણ એવું બનવાની સંભાવના છે. પણ હવે જે કે ઘી ઢોળાણું ખીચડીમાં જેવું છે અત્યારે એ બુદ્ધિપૂર્વક એને પકડી લીધા, જે કઈ થાય કાનૂની કાર્યવાહી થશે અને પછી ઘીના ઠામમાં ઘી પડે. પણ આમાંથી પણ જો હજી સબક લઈ લે દેવાયત ખવડ, કારણ કે ફૂટડો જુવાન છે, એની પાસે હજી સમાજની બહુ મોટી છે, બિલકુલ કંઠે સરસ્વતી છે, હૃદય વાસે, આમ પણ ઈશ્વરદત્ત કૃપા હોય તો જ આવું થાય. બાકી કેટલાય લોકો રિયાઝ કરીને ઢળાઈ મળ્યા તો પણ મેળ નથી પડતો. તો આને કુદરતે આટલી ક્ષમતા બક્ષી છે તો એને આ બાય પ્રોડક્ટને બાયપાસ કરવી જોઈએ, એમ મારું કહેવાનું છે. જે લોકો એને ચડાવે છે કાળ મૂકીને કાઠી ન મૂકીને બધી વાત હતી, પણ કોઈ જામીન પણ થતું નથી અને કોઈ તમને વકીલી રોકી દેતા નથી, કોઈ વકીલની ફી આપતું નથી, કોઈ તમારે જેલમાં જતું નથી. તો શેના તમે સાથી છો મને કયો? તો આગળ હમણાં ધરપકડ થઈને જો પોલીસ સ્ટેશન બધા ભેગા થયા, તમે જોજો પોલીસ સ્ટેશન 2-5 માણસો ભેગા થયા, શું કામ? ન્યાય થવાની છૂટ છે. જેલમાં જાવ છું બધા, જેલમાં હોય તો ગમે એમ થાય, આ ભાઈને પૂરો અરે અમને પૂરી દો, એક હારે નીકળજો, ભલે 6 મહિને નીકળજો, જાવજી, કોઈ હરામ બરોબર ત્યાં જેલના ડેલા સુધી જાય તો શું કામ? ન્યા ઈ ડખો છે, કાળ મૂકે કાઠી મૂકે ન્યાય, એને ન્યાથી તમે કાં ઠેક મૂકો છો? એટલે આવા લોકો જે છે ઉશ્કેરણીજનક બોલવા વાળા, એનાથી દેવાયત ખવડે થોડુંક બચવાની જરૂર છે. અને તો સંસ્કૃતિનું ભલું થાય, લોક સાહિત્યનું ભલું થાય. અને હજી એની લાંબી કેરિયર છે, હજી તો આ તો ખબર નહીં કેમ ઉતાવળે આ બધા આડાવડા ચડી ગયા છે. બાકી આવડું જવાન માણસ છે ને લોક સાહિત્યના કંઠે છે, તો ગુજરાતની સંસ્કૃતિની જે લજ્જા મર્યાદા જે છે એ જળવાઈ રહેશે. આપણે કહીએ છીએ ને કે નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. તો ઈ ક્યારે થાય? એ ત્યારે તમે મર્યાદામાં જુઓ છો ત્યારે બાપ અને દીકરી સાથે બેસી અને માણી શકે એવું આ પવિત્ર એવું લોક સાહિત્ય છે, એને ગજવવાની જરૂર છે, લજવવાની નહીં. એટલે દેવાયતભાઈ આમાંથી સબક શીખે તો બહુ સારી વાત છે. જી કૃણાલ સાહેબ, છેલ્લો સવાલ, કાયદાકીય સવાલ, કે તમે કીધું કે આટલી કલમો લગાડવામાં આવી છે, આટલા ગુના એની ઉપર દાખલ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, હવે પોલીસ આમાં કાર્યવાહી કરે તો દેવાયત ખવડની મુશ્કેલીમાં કેટલો વધારો થઈ શકે સાહેબ? પેલી વાત તો એ કે કાર્યવાહી કરે તો પોલીસની મુશ્કેલી વધે એમ છે. પોલીસ શબ્દ તમે ભૂલી જાવ સાહેબ, ગુજરાતમાં પોલીસ જેવી કોઈ તંત્ર છે જ નહીં. એ જે તે વિભાગ, એ એવો વિભાગ છે એને કોક કે એમ એને કરવાનું છે. બંધારણ કે એમ કરતા હોત તો અત્યારે બચુભાઈ ખાબડ અત્યારે ન હોત જેલમાં, એના છોકરાને બધાને હા કર, એના વરઘોડા નીકળ્યા. ઓલો ફલાણાભાઈ ઝાલા જે સ્કેમ, ભૂપેન્દ્ર ઝાલા 2,500 કરોડ કે જેટલા ખાઈ ગયા બધા, માની લ્યો વરઘોડો નીકળ્યો એનો નહીં. આ બચુભાઈ અત્યારે ભાઈ હીરાભાઈ જોટવા, એનું નામ મનરેગામાં ખુલ્યું, એના છોકરાને લઈ ગયા. કઈ રીતે લઈ ગયા? મહેમાનને લઈ જાય એમ, કા વરઘોડો ન કાઢ્યો?
તળિયા ફાડી નાખવાની બીજા બધાની વાતો કરે છે, તળિયા ફાડી નાખવાની. આ ભાઈ દેવાયત ખવડા બીજી વખત આવી રીતે જ પકડાણા છે ને, બરાબર? કાંક કરો છે, કાઢો છે વરઘોડા, મરી જવું છે. પોલીસનો વાંક નથી સાહેબ, સાંભળજો, પોલીસનો લેશ માત્ર વાંક નથી. કારણ કે જ્યારે પોલીસે આવું વરઘોડા કાઢ્યા છે ત્યારે તમે જોજો, આઈપીએસ કેડરના કોઈ માણસ વરઘોડામાં નહીં આવે સીન નાખવા, કારણ કે સસ્પેન્ડ થાય તો કોન્સ્ટેબલ થાય, હું નહીં એમ. બરાબર. ઈ જો લેવા આવશે. વરઘોડા કાઢ્યા તો તમે મારો ને લ્યો, તમારે જો વરઘોડા કાઢવા છે તો આઈપીએસ કેડરના જે પોલીસ કમિશનર ડીસીપીઓ ઈ કા કોઈને ભાઠાવાળી કરવા નજરે નથી પડતા, મોકલે મારા તમારા જેવાને, ઢેબરા અભડાય તો મારા તમારા જેવાને અભડાય ને 6 મહિના પછી પાછા કોઈક લઈ લેવાના. હજુ સુધી કોઈ પોલીસ સસ્પેન્ડ થયો હોય, આખી જિંદગી સસ્પેન્ડ થયો હોય એવો તો કોઈ દાખલો આપણે નજરમાં તો છે નહીં. એટલે આ બધી છે ને પોલીસ તો છે ને બિચારી અત્યારે તરગાળા વાળા જેવું છે. પોલીસ છે ને ગુજરાત ભરમાં ઈ તરગાળા વાળાની જેમ ખેલ નાખી શકે, તમે કયો એવું. બીજું હું એનો વિષય, કારણ કે ઉપરથી આકા કે એમ થાય, એમાં પોલીસનો વાંક નથી. આગલી છૂટ આપે લ્યો, ગૃહમંત્રી કાલે જાહેરાત કરી દે કે પોલીસની ઉપર એક પણ ભલામણ જો અમારા તરફથી આવે ને કોઈ સાબિત કરી દે તમે આટલા લાખ રૂપિયાનું ઇનામ હતો તો હું રાજીનામું આપી દઉં, તમને ફાવે એમ કરો, પણ કાયદો અને વ્યવસ્થા છે ને એ એક વખત જડબે સલાહ કરજો. હરામ બરોબર જો કોઈ તણખું આડાવડું થાય તો મને કહેજો. પણ પોલીસમાં સામર્થ્ય તો છે, પણ એની પાસે છૂટ ક્યાં, મર્યાદા છે ને બધી. સિંહ હોય પિંજરામાં તો શું કરી લે, તાકાત વાળો જ છે જણ, પણ કરે હું પિંજરામાં હોય એમ પોલીસ પાસે કઈ છે નહીં. આને 4 દી તમે જુઓ, સુરેન્દ્રનગરના દુધઈ ગામના પોતાના જ ફાર્મ હાઉસમાંથી મળ્યા તો તમે વિચાર કરો એ કેવડો મોટો શક્તિશાળી ને કેવડી પહોંચવાળો માણસ છે કે આવડો મોટો અપરાધ ગામ ગધેડો થયો છતાં એ પોતાના ગામમાં ગયા પોલીસને હાથમાંથી એક ટીમને ન્યા બુદ્ધિ ન હોવી કે પેલા આપણે ન્યા તપાસ કરી લઈએ. એ કેવું કહેવાય? તમને ગિરનાર ક્યાંથી મેં કીધું તપાસ કરો, તમે કે રાજુલા મોકલા માણસો, અમદાવાદ મોકલા, મહેસાણા મોકલા, એટલે ગિરનાર તો જુનાગઢ તો નીકળો. એટલે આ બધી બેવકૂફાઈ છે, બધી કાગળ ઉપરની લીપાપોથી છે. 7 ટીમ ને 8 ટીમને કોઈ હરામ, એ ટીમને કે બધી બહાર પાડો. 7 ટીમમાં સભ્યના નામ આપો, કોના નેતૃત્વ હેઠળની ટીમ હતી, ક્યાં ક્યાં ગયા તો હું એને ગુલ ખીલાવ્યા તે જાહેર કરો લ્યો. હાથે માથે માણીએ ભાઈ બાને 4 દી હોવ હરામ બરોબર. તપાસ બપાસ તળું કરે, ખબર અજાણા હોય ને તપાસ, ખબર જ છે કે અહીં હાવજ બેઠો છે, તપાસ કરવાનો ક્યાં પ્રશ્ન છે. ચોથા દિવસે બધો મેળ પડી ગયો એટલે બુદ્ધિપૂર્વક હવે એને જે કઈ કાનૂની કાર્યવાહી કરવી કરશે. સુખીને મોટો માણસ છે તો એ આગળ વકીલ રાખશે એના લેવલ પ્રમાણેના, વળી પાછા છૂટી જાય. બીજું હું ને આમાં, એટલે આમાં કાયદો બાયદો કઈ છે નહીં, પોલીસે કઈ ધરદબોચર એવું કઈ છે નહીં. મૂળ વાત આમાંથી એટલી મોરલ સ્ટોરી આમ ગણો તો આ ઘટનાક્રમમાંથી દેવાયત ખવડે ખરેખર થોડુંક સમજી જવું જોઈએ. કારણ કે ક્ષમા વીરસ્ય ભૂષણ એમ શબ્દ લખેલ છે. નબળાની ક્ષમાનું કાંઈ આવતું નથી. જે વીર છે, સક્ષમ છે, જે પૌરુષત્વ છે, જે માણસ યોદ્ધો છે એ લોકો ક્ષમા બક્ષે ન કરે નારાયણ. અને કદાચ સામેવાળા તરફથી પણ કઈ ઉશ્કેરાટ થતો હોય તો પણ દેવાયત ખવડે હવે સાધનામાં ધ્યાન આપવાની જરૂર છે, સાહિત્ય પાછળ ધ્યાન આપવાની જરૂર છે, આ કહેવાતા સંઘર્ષ પાછળ નહીં. કારણ કે હવે એ અમુક કક્ષાથી પર થઈ ગયા છે, અનેક લોકોના આઇકોનિક બન્યા છે, તો હવે એનાથી આ છીછરાવેડા થાય એ સારું નહીં. જી ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર વાતચીત કરવા બદલ. નમસ્કાર. જે રીતના પૂરા ગુજરાતની અંદર ચર્ચાઓ છેલ્લા 4-5 દિવસથી આ થતી હતી, એ દેવાયત ખવાડ એ મોરો આપીને ક્યાંક ને ક્યાંક ભાગતા ફરતા હતા, અને હવે ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવાડને મોરો આપી દીધો છે. એની ભાષામાં વાત કરીએ તો પણ પોલીસે તેમની ધરપકડ કરી છે. એટલે હવે જોવાનું એ છે કે પોલીસ દેવાયત ખવાડનો પણ વરઘોડો કાઢે છે કે પછી તેમની સાથે એક કલાકાર જેવું વર્તન કરવામાં આવે છે. હવે આગામી દિવસોમાં એ સમગ્ર ઘટનાને લઈને ખબર પડશે. પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે, પોલીસ આ તમામ જે પણ આરોપો લાગ્યા છે તેના જવાબ આપશે, અને દેવાયત ખવાડ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ ગીર સોમનાથના એસપી એ પ્રેસ કોન્ફરન્સ અથવા તો માહિતી આપીને જાણ કરશે, ત્યારે ખબર પડશે. પણ અત્યારે જોવાનું એ છે કે ગીર સોમનાથ પોલીસ એ દેવાયત ખવાડનો વરઘોડો કાઢે છે કે પછી એ સામાન્ય વ્યક્તિઓ માટે જ બનેલી આ વરઘોડાની સિસ્ટમ છે. એ આગામી દિવસોમાં ખબર પડશે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ અને અમારી વાતચીતને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.